નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના અહેવાલ આવી રહ્યા છે। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીમાં આ ઘર્ષણનો બનાવ બન્યો। પીજીમાં રહેતા બે યુવકો અને સ્થાનિકો વચ્ચે તકરાર થઈ ગઈ। મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકો સાથે મારામારી થઈ હતી। સ્થાનિકોએ પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આરોપ છે। અગાઉ પણ સ્થાનિકો અને પીજી યુવકો સાથે બબાલ થઈ હતી। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સોસાયટીનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આરોપ લાગ્યો છે। પીજી અને સ્થાનિકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ અમદાવાદમાં જોવા મળ્યું। અગાઉ પણ આ પ્રકારના બનાવો આપણે જોઈ ચૂક્યા છે। સોસાયટીમાંથી પીજી હટાવવા સૂચના આપવામાં આવી છે। સોસાયટી સેક્રેટરીએ પીજી હટાવવાની સૂચના આપી છે। રહીશોએ પીજી હટાવવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા। પીજીમાં રહેતા લોકો નશો કરતા હોવાનો આરોપ છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના ચાંદખેડાનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આ બનાવ સીસીટીવીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। તેમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે બે યુવકો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીનો આ બનાવ છે। રહીશો અને આ પીજીમાં રહેતા જે યુવકો છે તે આમને સામે આવી ગયા હતા અને સેક્રેટરી જે છે સોસાયટીના તેમણે કહ્યું છે કે આ પીજી છે એ સોસાયટીમાંથી હટાવવામાં આવે, આ યુવકોને અહીંયાથી હટાવી લેવામાં આવે। હવે પીજીમાં રહેતા લોકો નશો કરી રહ્યા છે એવો પણ આરોપ સ્થાનિક લોકો કરી રહ્યા છે। આ પહેલા પણ અમદાવાદમાં પીજીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવતીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। વહેતા જે રહીશો જે છે તેની વચ્ચે અને સોસાયટીના રહીશો વચ્ચે બબાલ થઈ ચૂકી છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ચાંદખેડામાં આવેલી ગ્રીન ગેટ સિટીના જે વિઝ્યુઅલ છે તે જોઈ રહ્યા છો। કટ કરજો। તો ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યા કારણે સ્થાનિક લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને આ ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગેટ્સ જે સિટી જે છે ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે। અહીંયા જે પીજીના વિદ્યાર્થીઓ જે છે તે રહેતા હતા, મોડી રાત્રે આવતા હતા અને ન્યુસન્સ ક્રિએટ જે છે તે કરતા હતા અને તેના કારણે આ તમામ સ્થાનિક લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો કે સોસાયટીના તમામ લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું એ છે કે મોડી રાત્રે આવવાના કારણે ટકોર કરવાના કારણે સોસાયટીના રહીશોમાં પણ જે તકરાર જે છે થઈ હતી અને તેના વિડીયો પણ જે છે તે સામે આવ્યા છે। તમામ લોકો જે છે પીજીમાં રહેતા લોકોના કારણે પરેશાન છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું ઘટના ઘટી હતી અને તેના કારણે કેટલા પરેશાન છો? છેલ્લા 3-4 દિવસથી બહુ ખરાબ ઘટના થઈ રહી છે બધી। પીજી વાળાનું ન્યુસન્સ બહુ વધી રહ્યું છે। અમે પોલીસને ભાઈ એ જ વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એક્શન લો અને પીજી વાળાને અમારે ગમે તેમ કહીને બધાને ખાલી કરાવવું છે। એના જે ઓનર છે એને બી વિનંતી છે કે તમે લોકો બી સ્ટ્રિક્ટ કરીને થઈને એક્શન લો તો અમને બી અહીંયા શાંતિથી રહેવા મળે એમ। શું કહેશો, શું થયું હતી, શું ઘટના બની હતી અને તેના કારણે કેટલા તમે મુશ્કેલીમાં મુકાયા છો? બહુ જ ખરાબ ઘટના બની હતી કે કોઈ પીજીના લીધે અમારા કોઈ રેસિડન્ટ છે એને મારવામાં આવ્યું। ધીસ ઇઝ વેરી રોંગ। એટલે હું રિક્વેસ્ટ કરીશ કે જલ્દી જલ્દ આ પીજીનો જે બી પંગો થાય છે પ્લીઝ એને તમે લોકો જોઈ અને જેટલું બને એટલું જલ્દી ફાસ્ટ પીજીને અહીંયાથી કાઢી દો। ઇટ્સ અ રિક્વેસ્ટ। ફરિયાદ પણ થઈ છે, પોલીસ ફરિયાદ થઈ છે। કેવા પ્રકારની ફરિયાદ કરી છે, ક્યાં ફરિયાદ કરી છે અને શું સ્થિતિ હતી? એની પર અમે લોકોએ લેખિતમાં આપેલું છે। લગભગ બને એટલા બધા રેસિડેન્ટે આપેલું છે કે જે ઘટના થઈ છે અને વિડીયો પણ એમને શેર કરેલા છે। શું કહેશો, આ કેટલા વખતથી આ પ્રકારનું બનતું હતું અને 6 मंथ से ये प्रॉब्लम चालू है यहाँ पर। पीजी का इतना बहुत त्रास हो गया है कि ऑनर्स को अब रात को बाहर गेट से बाहर निकलने में भी सोचना पड़ता है कि कहीं किसी के इंसिडेंट के चक्कर में कोई मार ना खा के चले जाए। रात को ऐसा ही इंसिडेंट हुआ, रैंडमली लोग आते हैं, मार के चले जाते हैं, दादागिरी करते हैं और जो पीजी चला रहे हैं यहाँ पर ब्रोकर वो भी इसके साथ मिले हुए हैं और वो वीडियो वायरल करते हैं, लोगों को ऑनर को डराते हैं कि ऐसा इंसिडेंट ऐसे होते रहेंगे, आप सुधर जाओ, हमको अप्रूव करो। हम 5 रहे 10 रहे उनको कोई फर्क नहीं पड़ता। यहाँ फैमिली इतनी परेशान है, रात को लेडीज से 4-4 बजे हमारे साथ चलती है। ये लेडीज ये काम करने के लिए यहाँ पर हमने घर लिया। यहाँ फ्लैट में लोग इन्वेस्ट करके आए। यहाँ पर लोग, यहाँ हम सोच रहे थे कि शांति से आएंगे। इसमें गोदरेज का भी बहुत बड़ा हाथ है जो कि इनको अलाउ करने में भी इनका बहुत बड़ा हाथ है। तो हम रिक्वेस्ट करते हैं कि पीजी को जल्द से जल्द इधर से निकाला जाए ताकि लोगों में ये जो भय का माहौल बना हुआ है वो खत्म हो। કેટલા આખા પેલામાં ફ્લેટ છે અને કેટલા ફ્લેટની અંદર પીજીના વિદ્યાર્થીઓ અને કેટલા વિદ્યાર્થીઓ રહેતા હશે? अगर मैं बात करूँ पीजी की तो यहाँ अराउंड 700 फ्लैट्स है। 700 750 फ्लैट्स है। उसमें पीजी
मतलब इसको हम लोग का ये है कि हम लोग उसको ट्रैक नहीं कर पा रहे कहाँ कहाँ कितने लोग हैं, क्योंकि वो रात में आते हैं, पता भी नहीं चलता हमको। जब ट्रैक करने जाते हैं तो हम पे ही मारने आ जाते हैं, वो हमको ही मारते हैं। और सेक्रेटरी कौन कौन, उनको किसी से कोई मतलब नहीं है। यहाँ महिला भी असुरक्षित है और सबसे और गैरकानूनी हरकतें रखती है। जहाँ पे हम लोग अगर उस पर ट्रैक करने जाते हैं तो वो हम पे ही हमला कर देते हैं कि ये आप नहीं कर सकते, ये है। तो ये सब चीज़ें हैं और हम काफ़ी परेशान हैं। पिछले मैं जब तक अभी तक आया, अभी तक पुलिस स्टेशन नहीं देखा, पर पिछले 3 महीने में 3 बार मैं पुलिस स्टेशन रात भर वहाँ रुका हूँ। लोग हमारे यहाँ पे खड़े खड़े जॉब छोड़ के यहाँ खड़े जॉब कर रहे हैं, आप देख सकते हैं। तो ये स्थिति बनी हुई है, तो इसके लिए हम लोग बहुत परेशान हैं। કેવા પ્રકારની હરકત કરતા હોય છે જેના કારણે તમે પરેશાન થઈ રહ્યા છો? એ કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને આવતા શું છે? ડ્રિંક કરે છે, બધા લોકો ડ્રિંક કરે છે, નશો ડ્રગ્સ ને એ બધું કરે છે. એ લોકોને કંટ્રોલ જ નથી એ લોકોના ઉપર. અમે કેટલું પણ કહીએ કે નહીં અલાઉડ, નહીં આવવાનું, એ બધું પણ એ જાણતા જ નહીં. અને સેક્રેટરી અને પેલા વિકાસભાઈને બહુ માર્યો એ લોકોએ. તો એ જે રીતે માર્યું છે એ બહુ બધું એવું હતું કે અમાન્યતાની હરકત હતી. તો એ બહુ જ બેકાર, મતલબ એવું નહીં થવું જોઈએ. તો એ બધું થયું હતું. હવે શું કરશો તમે? हम लोग बस यही चाहते हैं कि पीजी यहाँ से हटाए जाएं, माहौल को शांत किया जाए, एक एटमॉस्फेयर बनाया जाए. हमारे छोटे छोटे बच्चे हैं, अगर अमानवीय हरकतें होंगी उनके ऊपर क्या असर पड़ेगा? देश का भविष्य है बच्चे छोटे, अब उनको देखेगा ड्रग्स लेते हुए, ये गंदी हरकत होते हुए, तो गलत असर पड़ता है. अगर पीजी हटता है तो इसमें सबका ही फायदा है. ચોક્કસથી તો પીજી હટાવવાની વાત જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. તેમની એક જ વાત છે કે અહીંયા જે પીજીના જે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યાંથી દૂર થાય અને અહીંયા રેસિડેન્શિયલ એરિયા જે છે તેમાં ફક્ત ને ફક્ત રહીશો રહે, તે પ્રકારની વાત આ તમામ સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. જે પ્રકારની ઘટના ઘટતી હોય છે તેના કારણે સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ડરનો માહોલ પણ આ સોસાયટીની અંદર જોવા મળી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો પણ આતંક જોવા મળી રહ્યો છે. એક વિડીયો વાયરલ થયો છે, તે આપણે બતાવીએ. અસલાલીનો આ વિડીયો છે, જેમાં જાહેરમાં મારામારીનો આ વિડીયો જે છે એ વાયરલ થયો છે. એક્ટિવા ચલાવવાની બાબતે 2 યુવકો પર હુમલો થયો. લાકડીઓ અને પાઇપોથી 2 યુવકો પર હુમલો કરાયો. બાઇક બાજુમાંથી ચલાવવાની બાબતે આ હુમલો થયો. અસલાલી પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. આ તસવીરો જુઓ. 2 યુવકોને લાકડીને પાઇપથી માર મરાયો. જાહેરમાં મારામારી, અસલાલીનો આ વિડીયો છે. અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે, ગમે ત્યારે ટોળું લઈને આવી જાય છે. આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ પર શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર હુમલો થયો. બાજરીનો રોટલો કાચો હોવાની ફરિયાદ કરી અને એમાં તકરાર થઈ ગઈ. એ જ બાબતે હુમલો થયો. ગ્રાહક પર હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડી વરસાવી હતી. ગ્રાહકને લાકડીઓ મારતા તે ઘાયલ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હોટલ માલિકની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો. મોડાસા ટાઉન પોલીસમાં ગ્રાહકે 4 લોકો સામે ફરિયાદ આપી છે. તો ગ્રાહકને લાકડીઓ મારતો આ વિડીયો તમે જોઈ શકો છો કે ગ્રાહકે માત્ર કાચા રોટલાની ફરિયાદ કરી હતી. જે બાજરીનો રોટલો હતો એ કાચો હતો, પરંતુ આ ફરિયાદ કરતા જ હોટલનો માલિક જે છે એ ઉશ્કેરાઈ ગયો અને તેની સાથે 3-4 લોકોએ ગ્રાહકો પર હુમલો કરી દીધો અને એ ગ્રાહક ખૂબ જ ઘાયલ થયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી જોડાયા છે. હાર્દિક, આ જે ગ્રાહક છે તેણે શું ફરિયાદ કરી છે અને આખો આ મામલો શું હતો? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસાનો જે બાયપાસ રોડ છે ત્યાં શ્રીનાથજી ઢાબા કરીને હોટલ આવેલી છે, જ્યાં એક શામળાજીના દહેગામનો એક ગ્રાહક છે તે જમવા માટે જાય છે. ત્યાં બાજરીનો જે રોટલો હતો તે કાચો હોવાની તેને ફરિયાદ કરી હતી, જેની તકરાર થઈ હતી, બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન જે ધક્કામુક્કી થઈ અને ત્યારબાદ અચાનક જે ગ્રાહકની સામે હોટલ માલિક સહિત અન્ય 3 લોકો લાકડીઓ લઈ અને તૂટી પડ્યા હતા. અને ખાસ કરીને માત્ર તકરાર એ હતી કે જે રોટલો કેમ કાચો આપ્યો હતો તે બાબતે અને જે બિલ આપવામાં આવ્યું હતું તે બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ જે પ્રકારે મારામારી કરવામાં આવી તેના કારણે જે ગ્રાહકનો જે ફ્રેક્ચર થયું છે તેના હાથમાં વાગ્યું છે, ઘાયલ થયો છે. અને જે આ ગ્રાહક છે ફરિયાદી છે તેના દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હોટલ માલિક સામે તેમજ અન્ય 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં રિક્ષાનો એક
સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતો હોય તેવો આ વિડીયો છે। આ વિડીયો પણ અસલાલી રિંગ રોડનો હોવાનું અનુમાન છે। જાહેરમાં રોડ પર સ્ટન્ટ થઈ રહ્યા છે અને પોલીસને જાણે પડકાર ફેંકતો હોય એ પ્રકારનો આ વિડીયો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। આવા સ્ટન્ટબાજો જે એટલા છાકટા બન્યા છે, ન તો તેમને કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે, રિક્ષામાં હથિયાર સાથે આવા સ્ટન્ટ કરી રહ્યા છે। આવા રિક્ષા ચાલકો પહેલા પણ આપણે જોયા છે અને તેની પણ ધરપકડ ચોક્કસ થતી હોય છે, પણ તોય આ રિક્ષા ચાલકો બોધપાઠ લેતા નથી, શીખ લેતા નથી। બેફામ રફતારનો હવે કહેર જોવા મળી રહ્યો છે। બાઇક્સ ગેંગ સામે હવે પગલાં લેવાની જરૂરિયાત છે। વડોદરામાં જાહેર રોડ પર બાઇકર્સ ગેંગનો ત્રાસ જોવા મળ્યો। બાઇકર્સ ગેંગના સાગરીતોને પોલીસે દબોચી લીધા। રાવપુરા પોલીસે બાઇકર્સ ગેંગના 4 સાગરીતોને પકડ્યા છે। કિશનવાડી, દંતેશ્વર અને ન્યૂ વીઆઈપી રોડના 4 બાઇકર્સના બાઇક જપ્ત કરાયા। એક બાઇકર દ્વારા સોશિયલ મીડિયામાં રેસિંગનો વિડીયો મૂકીને પોલીસને પડકાર ફેંક્યો હતો। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સ્પીડમાં બાઇક હંકારી બાઇકર્સ મહિલાઓને ચાલુ બાઇક પર અભદ્ર ટિપ્પણી કરતા હતા। પોલીસે આરોપી આફતાબ શેખ, હર્ષ પવાર, પ્રેમ પવાર અને પ્રીત પરમારની ધરપકડ કરી। જો કે આરોપીઓનો જામીન પર છુટકારો પણ થઈ ગયો। દોરીથી ગળું કપાવાનો જે બનાવ છે એ સીસીટીવીમાં કેદ થયો છે। અરવલ્લીનો આ બનાવ છે। 2 દિવસ પહેલા આ બનાવ બન્યો। મોડાસાના જીવણપુર પાસે બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું મોત થયું। સીસીટીવીમાં દોરી ગળામાં ભરાવાના દ્રશ્યો કેદ થયા છે। ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા બની ગઈ છે તેનો આ જીવંત પુરાવો છે। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું દોરીના કારણે ગળું કપાવાથી મૃત્યુ થઈ ગયું। ઉત્તરાયણની મજા તેમના માટે જાણે સજા બની ગઈ। દોરીથી ગળું કપાઈ ગયું અને આખો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બાઇક પરથી આ વ્યક્તિ ઢળી પડે છે। 2 દિવસ પહેલાનો ઉત્તરાયણના દિવસનો આ બનાવ છે। ભાણેજને ઘરે મૂકીને જઈ રહેલા મામાનું મૃત્યુ થયું હતું। સુરતમાંથી મળેલ નવજાત બાળકી અંગે મોટો ખુલાસો થયો। પાંડેસરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈ જાતે જ ગર્ભપાત કર્યો હતો। ધોરણ 10ની વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હતી। 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી હતી। 9 જાન્યુઆરીએ પાંડેસરામાંથી મૃત નવજાત બાળકી મળી, જે બાદ પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટી ગયો। ગર્ભપાત બાદ નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું। કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ પર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો। કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો થયો। કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુવાવડ થઈ ગઈ, જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી। વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ દ્વારા તેની જ હોસ્પિટલમાં કામ કરતા વિધર્મી યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। વડોદરાની સુભાનપુરાની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આ બનાવ બન્યો। નર્સના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે જ્યારે તે રિસેપ્શન પર બેઠી હતી ત્યારે વિધર્મી યુવક તેના બીજા માળે તેને લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ પીડિત નર્સે અભયમને ફોન કરી મદદ માંગતા સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો। આ સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે, તપાસ કરી રહી છે। વિધર્મી યુવક સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ 2 બોગસ તબીબ પકડાયા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ બંને બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા। રાજકોટના ઢોલરા અને સડક પીપળિયા ગામેથી પકડાયા છે। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા આ બંને શખ્સો જે છે એ ક્લિનિક ચલાવતા હતા। રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો, જ્યારે રાજેશ મારડિયા માત્ર ધોરણ 10 પાસ જ છે। ઇન્જેક્શન, દવાનો જથ્થો સહિતની વસ્તુઓ કબજે લેવાઈ છે। મહેસાણામાં મેડ ઇન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો। કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે। અચરાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી। ખેતરમાં નાની ઓરડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી। ઓરડીમાં 2 લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા। ખેતરમાં ઓરડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી। નકલી વિદેશી દારૂ ભરેલી બોટલ, ખાલી બોટલો પકડાઈ છે। આલ્કોહોલ અને 100 લીટરથી વધુનો નકલી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે। કડી પોલીસે રેડ કરી અને આ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવી। નરોડા પોલીસ મથકની પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી છે। પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ અને 30,000 રોકડા મળ્યા। પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે। દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની માહિતી સામે આવી।
દ્વારકાના ભાણવડમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ગુંદા ગામેથી ઝડપાયો દેશી દારૂનો મોટો જથ્થો. 400 લીટર દેશી દારૂનો જથ્થો પકડાયો છે અને રહેણાંક મકાનમાં છુપાવેલ 400 લીટર દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ 800 લીટર દેશી દારૂ પકડાયો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી કેશુ ઉર્ફે કિશન મોરી ઝડપાયો છે અને અન્ય 3 આરોપીઓ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા. દાહોદના બહુચર્ચિત નકલી જમીનના એને મામલે મામલતદારે ફરીથી નોટિસ ફટકારી છે. સર્વે નંબર 376 વાળી જમીનમાં નોટિસ અપાઈ છે. અગાઉ પણ જમીન માપણી કરી દબાણો તોડી પાડવા નોટિસ અપાઈ હતી, જેને લઈ 58 જેટલા દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે મામલતદારને ન્યાયિક રીતે ફેસલો કરવા હુકમ કરેલો. હાલ મામલતદારે ફરી દુકાનો તોડી પાડવાની નોટિસ ફટકારતા દુકાનદારોમાં ભય ફેલાયો છે. ફરી દુકાનદારો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને કલેક્ટરને પણ રજૂઆત કરશે. દુકાનદારોને આ મામલે કોઈ રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું. ગુજરાતને મળેલા લાંબા દરિયા કિનારે માછીમારી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે, પણ હાલ ઠંડીના પોરબંદર જિલ્લાના માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે ઠંડી પડવાના કારણે દરિયામાં માછલીઓ ઊંડે સુધી જતી રહે છે, જેથી માછીમારોએ દૂર સુધી ફિશિંગ માટે જવું પડતું હોય છે. તેમ છતાં માછલીઓનો પૂરતો જથ્થો નથી મળતો. પરિણામે બોટ સહિતનો ખર્ચો માથે પડે છે અને માછીમારોને નુકસાન વેઠવું પડે છે. અને એટલા માટે જ 50% જેટલી બોટ માછીમારી માટે મોકલવામાં આવતી નથી. બંદરની અંદર બોટો બંધ છે. એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ઠંડી જે પડી રહી છે, જે ખૂબ પડી રહી છે, એના હિસાબે ફિશ હોય ને એ દરિયાના તળિયામાં, ઊંડા દરિયામાં ચાલી જાય છે. એટલે અમને ફિશ બહુ કેચ ઓછો મળે તો અમે 4-4.5 લાખનો ખર્ચો કરીને જો બોટ મોકલાવતો હોય અને 50% પણ ફિશ ન આવે તો એ નુકસાની બહુ મોટી થઈ જાય છે. અને સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. બીઆરટીએસ બસ ચાલક સાથે બબાલ થઈ ગઈ. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે જ આ બબાલ થઈ. બાઇક ચાલકે બસ ચાલક સાથે માથાકૂટ કરી. બસ ચાલકે હોર્ન વગાડતા બાઇક ચાલક રોષે ભરાઈ ગયો અને બાઇક રસ્તા પર ઊભી રાખીને બોલાચાલી કરી. બસ ચાલકને મારવાની પણ ધમકી આપી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે બાઇક ચાલકે બસ ચાલક સાથે કેવી રીતે માથાકૂટ કરી હતી. બસ ચાલકે હોર્ન વગાડ્યો હતો. બસ એટલા માટે બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો અને તેને ધમકી પણ આપી દીધી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ. કુદરતે જાણે બરફની શ્વેત ચાદર ઓઢી હોય તેવો નજારો સામે આવ્યો. પહાડો અને વૃક્ષો પર બરફના બેટ દ્વારકા અને ઓખામાં સતત 6ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સતત 6ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા. આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે. 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા. હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે. 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. એક જ માંગણી ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા. ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો. તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું. આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગળધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી. રેલીમાં હજારો લોકો જોડાયા. મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વૃદ્ધો કે બાળકો મનને પ્રફુલ્લિત રાખવા માટે બગીચામાં જાય છે, પરંતુ એ સુવિધા પણ બોડેલી ગામના લોકોના નસીબમાં નથી. બોડેલીમાં આવેલ બગીચામાં જાળવણીના અભાવે આજે દુર્દશા થઈ રહી છે. અહીં ફૂલોની સુગંધને બદલે ભરાયેલા પાણીની દુર્ગંધ મળે છે. અહીં મૂકેલા બાંકડે બેસવું હોય તો તેને પગ ઉપર લઈને બેસવું પડે અને મચ્છરોનો તો ત્રાસ ખરો જ. બાંકડા સુધી જવું હોય તો ચોક્કસ પાણીમાં થઈને જવું પડે. ભરાયેલા પાણી શ્વાનોને પીવાના માટે કે પછી નહાવા માટે કે પછી આરામ કરવા માટેની વ્યવસ્થા કરી આપતા હોય એવું લાગે છે. તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા ડભોઈ રોડ ઉપર આપણે કહેવાતા એક ગાર્ડનમાં ઉભા છે. કહેવાતો ગાર્ડન એટલે અહીં ગાર્ડન જો કઈ છે જ નહીં. ઠેર ઠેર પાણી, ગંદકી, કોઈ સાફ સફાઈ નહીં, વૃક્ષોનું કોઈ મેન્ટેનન્સ નહીં, કોઈ માવજત નહીં, કોઈ સાફ સફાઈ નહીં. આ બગીચાની વ્યાખ્યામાં આવતી આ જગ્યા નથી અને એવું કહી શકાય કે એક પડતર જગ્યા છે. સફાઈનું કોઈ એ નહીં, પાણી ભરાયેલું છે, કોઈને બર્થડે સેલિબ્રેટ કરવી હોય, કોઈને એન્જોય કરવો હોય, બધા આવે બેસવા ફેમિલી હંગાથે, તો બેહવાનું હોય કોઈ જ જાતની સુવિધા નહીં. અને પાણી બી એટલું ભરાયેલું છે, બોકડા ઉપર બેહવું હોય તો બી પગ ઊંચા રાખીને બેહવું પડે. વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અનોખી પહેલ. બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ડર ન રહે તે માટે સારથી હેલ્પલાઇનથી અપાઈ રહ્યું છે માર્ગદર્શન. એક વર્ષમાં 576 વાલી વિદ્યાર્થીઓને મનોચિકિત્સકોએ માર્ગદર્શન આપ્યું. અમદાવાદ ડીઓ કચેરી ખાતે મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોની બેઠક મળી. બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન સફળ રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને લઈ ભયમાં રહેતા હોવાથી આ પ્રયત્ન કરાયો. બોર્ડની પરીક્ષાને મૂંઝવતા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ સારથી હેલ્પલાઇન પર સંપર્ક કરે છે અને સારથી હેલ્પલાઇન હેઠળ વિષયના નિષ્ણાતો અને મનોચિકિત્સકોએ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ગયા વર્ષે આત્મહત્યા જેવા વિચારો સારથી હેલ્પલાઇનના માધ્યમથી દૂર કરાયા હતા. બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓનો તણાવ કઈ રીતે દૂર કરવો તેને લઈને ચર્ચા કરાઈ. વિષયના નિષ્ણાતો અને મનોચિકિત્સકની ટીમે બેઠક યોજી આ મુદ્દે ચર્ચા કરી. નંબર ઉપરથી આવેલો છે તેને સામે ચાલીને એક્સપર્ટ ટેલિફોનિક કોલ કરીને એને માર્ગદર્શન આપે છે. આ વિશેષતા આમાં વિશેષ છે. ધારો કે કોઈ બાળકે એક્ઝામ્પલ કોઈ હોય મેથ્સનું અને એને એ આવડતો નથી પ્રશ્ન, તો એ પ્રશ્નનો ફોટો પાડી એ દાખલાનો ફોટો પાડી એ મોકલી આપે છે. એક્સપર્ટ એનું સોલ્યુશન કરે છે. સોલ્યુશન કરીને એને ટેલિફોનિક ટોક કરે છે સામે ચાલીને. એટલે એક્સપર્ટ સામે ચાલીને એ જરૂરિયાતમંદ જે કોઈ પ્રશ્ન કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને મદદરૂપ થતા હોય છે. ખેડા જિલ્લાના વસોદ તાલુકાની રામોલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે. આ હાઈસ્કૂલમાં નિયત સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા. પ્રસંગમાં જવાનું હોય આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરી દેવાયું. શાળામાં શિક્ષણ કાર્યનો નિયત સમય સવારે 7:30 થી 12:30નો છે. સવારે અંદાજે 9:30 વાગે વિદ્યાર્થીઓને છોડી દેવાતા શિક્ષણ કાર્ય પર અસર થઈ. સવારે 9:30 વાગ્યા બાદ સમગ્ર હાઈસ્કૂલના ગેટ પર તાળા લાગી ગયા. સમગ્ર મામલાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બાદ કડક પગલાં લેવાશે તેવું જણાવ્યું હતું. ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગની ફરી એકવાર લાલિયાવાડી સામે આવી છે. ખેડાના વસોદ તાલુકાના રામોલમાં આવેલી જે હાઈસ્કૂલ છે તે હાઈસ્કૂલનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 હોવા છતાં આચાર્ય દ્વારા 9:30 આ શાળાને છોડી દેવામાં આવી હતી. મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો રામોલની આ હાઈસ્કૂલ છે, જે અંબાલાલ બાવાજી હાઈસ્કૂલ છે. આ હાઈસ્કૂલની અંદર રોજ સવારે 7:30 થી 12:30 સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનો સમય હોય છે, પરંતુ ક્યાંક આચાર્યને કોઈ પ્રસંગ કે અન્ય કોઈ જગ્યાએ જવાનું તેથી 9:30 આ શાળા છોડી દીધી હોય તેવું ગ્રામ લોકો જણાવી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અગાઉ પણ શિક્ષણ વિભાગના હાઈસ્કૂલ જે છે, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા છે તે વારંવાર વિવાદમાં આવતી હોય છે. થોડા સમય અગાઉ કપડવનની એક શાળાની અંદર આચાર્ય ખુદ શાળામાં આચાર્ય હોવા છતાં પોતે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતા તેવી પણ ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એકવાર આ રામોલની અંદર આચાર્યની બેદરકારી સામે આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતો હોય તે આ ચિત્રો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, ખેડા. રાજકોટમાં હથિયારો સાથે હુમલો થયો. કોઠારિયા ચોકડી નજીકનો આ બનાવ છે, જ્યાં બોલાચાલી બાદ યુવકે છરીથી હુમલો કરી દીધો. મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે હથિયારો સાથે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો. રાજકોટ શહેરના કોઠારિયા ચોકડી નજીકનો આ બનાવ છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહિલાઓ વચ્ચે પહેલા ઝઘડો થયો અને બોલાચાલી બાદ જે છે એ યુવકે છરીથી હુમલો કરી દીધો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જાણે કે રાજકોટ શહેરમાં છરી ચાકા સહિતના હથિયારો વડે હુમલાનો બનાવ છે તે સામાન્ય બની ચૂક્યો હોય તેમ છેલ્લા 5 દિવસમાં આ પ્રકારની 4 જેટલી ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે.
ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, આ સીસીટીવી ફૂટેજ છે કે જે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા ચોકડી નજીક રામનગર વિસ્તારના છે કે જ્યાં આજે વહેલી સવારે 8:15 વાગ્યાના અરસામાં મહિલાઓ વચ્ચે ઝઘડો થતો હતો ને ત્યારે એક મહિલા છે કે જે આમાં ઝઘડી રહી હતી, તેનો પુત્ર છે કે જે ઘરની અંદરથી બહાર આવે છે ને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વડે જે સામા પક્ષની જે મહિલા છે તેની ઉપર હુમલો કરે છે અને ત્યારબાદ તેની સાથે ઝપાઝપી થાય છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવતા વાયરલ વિડીયો મામલે હાલ અત્યારે આજીડેમ પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને પક્ષોને હાલ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા છે. અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વધુ એક બનાવ રાજકોટનો જ છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આજી ડેમ પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં ધમાલ મચાવી તલવાર સહિતના હથિયારો સાથે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. ધમાલનો લાઈવ વિડીયો પ્રત્યક્ષદર્શી દ્વારા મોબાઈલ ફોનમાં કેદ કરાયો. આજી ડેમ પોલીસ દ્વારા વાયરલ વિડીયો મામલે તપાસ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ જોડાયેલા છે. અંકિત, આ અસામાજિક તત્વો વિશે પોલીસને કોઈ કડી મળી શકી છે? ચોક્કસ પંકજ, થોડીક વાર પૂર્વે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એ બી જાડેજા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને વાયરલ વિડીયો મામલે તેમની પાસેથી હકીકત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પીઆઈ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ને આ મામલે ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં તો જે બંને જે ઘટનાઓ ખાસ કરીને સામે આવી છે કે જેમાં મહિલાઓ ઝઘડી રહી છે ને ત્યારબાદ એક યુવક છે તે પોતાના ઘરમાંથી છરી કાઢીને બહાર આવે છે ને ત્યારબાદ મહિલા ઉપર હુમલો કરે છે ને હવે પછીનો જે વિડીયો કે જે બીજો જે સામે આવ્યો છે તે પણ આજીડેમ પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારનો છે તે સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે તલવાર સહિતના હથિયારો વડે સામાજિક તત્વો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. આ બંને વિડીયો છે તે એક જ પોલીસ સ્ટેશન વિસ્તારના છે ને હાલ બંને વાયરલ વિડીયો મામલે તેમજ બંને ઘટના મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.